નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની ગાડી ઉપર હુમલાનો પ્રયાસ, એસપી પાસે રજૂઆત કરાઈ। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો। પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત પહોંચ્યા અમરેલી। અમરેલી એસપી સંજય ખરાતને મળતા પ્રતાપ દુધાત રાત્રિના ધારીના દુધાળા ગામ નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે દુધાતે આપી પ્રતિક્રિયા। પ્રતાપ દુધાતે કહ્યું, અજાણ્યા શખ્સો હતા, કોણ હતા કોણ નહીં એ પોલીસ જ કહી શકશે। પ્રતાપ દુધાતે કહ્યું, ખેડૂતોના મુદ્દે, ખનીજ ચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય એવા શખ્સો હોય તેવી શંકાઓ છે। અંદાજે 15 થી 20 વ્યક્તિઓ હતા અને ગાડીને સામાન્ય નુકસાન થયું છે। અત્યારે આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે। ધારી પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે। આમે અમરેલી જિલ્લો બદનામ છે। કાયદો અને વ્યવસ્થાઓ ખૂબ જ કથળી ગઈ છે। આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે। મોદીજીનું સ્વપ્ન છે, આ સરકાર જ સાકાર થવા દેતી નથી। અસામાજિક તત્વોની કારના વિડીયો પણ છે ને એમની ભાષાઓ પણ છે, તે એસપીને બતાવવું છે। હવે આગળ કેવી કાર્યવાહી કરશે તે આવનાર સમય બતાવશે। તથા પ્રતાપ દુધાતે કહ્યું કે ગાડીને નુકસાન થયું છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે તેવી લાગણીઓ વ્યક્ત કરું છું। સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો। ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો। રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો। મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા। એટલે 2-3 ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા। શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે। તપાસનો વિષય છે। વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી, પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, ખનીજના મુદ્દે, બુટલેગરોના મુદ્દે, ક્લબોના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે, આવી મારી શંકા છે। આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે। તરત મેં ડીએસપીને જાણ કરી। આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડર કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે। અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે। ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ। બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે। આ જિલ્લાની અંદર જિલ્લો આમે બદનામ છે। કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય, મોદીજીનું સપનું છે, આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે। એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર, એક પાર્ટીના
પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે. તો પછી કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, શું કહો છો એને? કારના વિડીયા પણ અમારી પાસે છે, અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે, જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાવ્યું ને બતાવ્યું છે. હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે. કેટલા માણસો છે? મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે, મામૂલી નુકસાન થયું, કોઈ એવડું મોટું નુકસાન નથી થયું, પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત. કેટલા લોકો હતા? એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવીશ. અંદાજે કેટલા માણસો હતા? અંદાજે 15 થી 20 જણા. અહેવાલ મહેશ બારૈયા, અમરેલી. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. એક પેડ માં કે નામ. On the occasion of Honorable Prime Minister Sri Narendra Modi's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakhs trees. Team Jito, Bhuj Zone. Pankaj Mehta, Chairman. Birju Shah, Chief Secretary. In association with Regional Science Center, Bhuj. Bhujio Hill, Bhuj Madapar Highway, Bhuj. દર્શક મિત્રો, આજે તારીખ 23 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.